સામાન્ય રીતે તમે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના 2 સંતાનોની વાત સાંભળી હોય, જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કે જેઓ આજે લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે ધીરુભાઈ અંબાણીના ત્રીજા સંતાન તરીકે ઓળખાતા આ વ્યક્તિ કોણ છે કે જેને આજે લોકો આનંદ જૈન તરીકે ઓળખે છે? આખરે મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર કે જે ધીરુભાઈ અંબાણીની નીચે તૈયાર થયા છે. અંબાણી પરિવારના તમામ લોકોની વચ્ચે જે આનંદ જૈન છે એને લોકો ઓછા ઓળખતા હોય છે. આજે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર એક પણ રૂપિયો પગાર લીધા વગર આ વ્યક્તિ કામ કરે છે. જી હા દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે. મુકેશ અંબાણીના ખાસ મિત્ર તેમની સાથે ભણેલા છે અને ધીરુભાઈ અંબાણી એમને પોતાના દીકરા જ માનતા હતા. એવા આનંદ જૈનને આજના વિડીયોમાં વાત કરીશું અને આખરે શા માટે એક પણ રૂપિયો પગાર લીધા વગર આ વ્યક્તિ કામ કરે છે. ચાલો વિડીયોમાં જાણી લઈએ. તે પહેલા આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલા વાત કરી દઈએ તો મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે અને દેશના સૌથી ધનિક વ્યક્તિમાં એમનું સ્થાન છે. આજે પણ અંબાણી પરિવાર લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિના મિત્રની યાદીમાં આનંદ જૈનનું નામ સામેલ છે. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે જે હાલમાં એવું કહેવાય કે 20 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે માર્કેટ કેપ હાંસલ કરી ચૂક્યું છે. રિલાયન્સ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારી આ પ્રથમ કંપની ભારતીય કંપની બની છે. મુકેશ અંબાણી રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ સાથે જેવી વાતો સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે કે જે આ કંપની છે એને ખૂબ આગળ લઈ જવામાં ધીરુભાઈ અંબાણીની સાથે મુકેશ અંબાણીએ ખૂબ મહેનત કરી છે. પરંતુ આ વ્યક્તિ એવા છે કે જેમણે આજે એક પણ રૂપિયો પગાર લીધા વગર એમની આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મુકેશ અંબાણીની સાથે કામ કર્યું છે. વાત કરી દઈએ રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ અને કેપિટલ માર્કેટમાં આનંદ જૈનની નિપુણતાને પગલે જ તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સૌથી મૂલ્યવાન એસેટ્સ પૈકીના એક છે. મુકેશ અંબાણીના વ્યૂહાત્મક સલાહકાર તરીકે કામ કરી રહેલા આનંદ જૈન કે જેઓ રિલાયન્સના રિયલ એસ્ટેટ, ટ્રાન્ઝેક્શન અને કેપિટલ માર્કેટ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા આપે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ સાથે જ એમનો પરિચય આપી દઈએ અને જણાવી દઈએ આજે પણ વર્ષોથી આ કંપનીમાં સાથે કામ કરી રહેલા આ વ્યક્તિ કે જેમણે એક પણ રૂપિયો પગાર લીધો નથી. ધીરુભાઈ અંબાણીના 2 સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સિવાયના આ ત્રીજા વ્યક્તિ કે જેને ધીરુભાઈ અંબાણી પોતાના સંતાન જ ગણતા હતા. એવી જ રીતે એમણે પોતાના સંતાનની જેમ એમને તાલીમ આપી અને આજે આનંદ જૈનનો પરિવાર અંબાણી પરિવાર માટે ખાસ પરિવાર બની ગયો છે. કારણ કે અંબાણી પરિવારના તમામ સદસ્યો તો લાઇમલાઇટની નજીક રહેતા હોય, પરંતુ અંબાણી પરિવારના ઘરે કોઈ પણ ફંક્શન હોય ત્યારે આનંદ જૈન પણ દેખાતા હોય છે. એમાં પછી બર્થડે પાર્ટી હોય, વેડિંગ સેરેમની હોય કે પછી કોઈ તહેવારની ઉજવણી હોય, આનંદ જૈન એમના પરિવાર સાથે પહોંચતા હોય છે. ત્યારે દોસ્તો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના ખાસ મિત્ર કે જેમના આજે પણ ગાઢ સંબંધ છે અને આનંદ જૈન કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ સારી ભૂમિકા આપે છે. ત્યારે દોસ્તો અલગ અલગ અહેવાલોનું માનીએ તો આખરે મુકેશ અંબાણીના પરિવારજનો કે જેઓ આજે લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, જેમાં મુકેશ અંબાણી હોય, અનિલ અંબાણી હોય કે એમના પરિવારના સભ્યો હોય. મુકેશ અંબાણીનો પરિવાર મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે 15,000 કરોડની ઇમારત છે, આ બંગલોમાં રહે છે અને આજે પોતે એવું કહેવાય કે એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવી રહ્યો છે. ત્યારે આનંદ જૈન કે જે મુકેશ અંબાણીના ખાસ મિત્ર હતા, બંને સાથે ભણતા હતા. વધારે અભ્યાસ માટે એટલે કે MBA કરવા માટે મુકેશ અંબાણી બહાર જાય છે, તો પછી આનંદ જૈન પણ એક બીજી જ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પછી બંને એક સાથે ફરીથી રિલાયન્સમાં જોડાય છે અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે. ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? આપ આ મિત્ર વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.